મૂળ કચ્છ માંડવીના બાળા ગામના મુંબઈમાં અંબિકા ટ્રેડર્સના માલિક વિક્રમસિંહ જાડેજા સાથે ખાસ મુલાકાત। મુંબઈમાં સંઘર્ષ કરીને પોતાનો વ્યવસાય ઊભો કરનાર કચ્છમાં સમાજ અને ગામ સેવામાં અગ્રેસર રહેતા વિક્રમસિંહ જાડેજા। મિત્રો, મુંબઈની વાત કરું તો હમણાં મોસમની શરૂઆત થઈ ગઈ છે। વરસાદ શરૂ થવા જઈ રહ્યો છે। 5-10 તારીખે મુંબઈમાં વરસાદ પડતો હોય છે, પરંતુ આજે થોડો વરસાદ છે તે ફેલાઈ ગયો છે। મુંબઈની વાત કરું તો આજે છેલ્લા 4-5 દિવસથી અમારી આશાપુરા ચેનલની ટીમ, હું પરેશ જોશી, મારી સાથે ઋતુરાજસિંહ જાડેજા, દિલુભા જાડેજા, અમે મુંબઈના પ્રવાસી છીએ। આપણું કચ્છી નવું વર્ષ અષાઢી બીજ એ નજીકમાં છે, તો એ અનુસંધાને કચ્છી માળુઓને આપણે શું પ્રેરણા મળે, કેવી રીતે સંઘર્ષ કરી અને અહીંયા આપણા કચ્છી માળુઓ આગળ વધ્યા છે, એ વિશેની ખાસ મુલાકાત લેવા માટે આવ્યા છીએ। તો મિત્રો, હું કચ્છ માંડવી તાલુકાના બાળા ગામની વાત કરું તો બાળા ગામના વતની અને પરેલ મુંબઈમાં છેલ્લા 20 વર્ષથી વિક્રમસિંહ અભેરાજજી જાડેજા અંબિકા ટ્રેડર્સ નામે શોપ ચલાવી રહ્યા છે। એ આપ જોઈ રહ્યા છો અહીંયા। અભેરાજજી બાપુની હું વાત કરું તો તેઓ બાળા ગામના જનસંઘી તરીકે કાર્ય સેવા બજાવતા હતા। એમના ચીલે ચાલીને આજે પણ એમના સુપુત્ર વિક્રમસિંહ જાડેજા એ સમાજ સેવામાં અગ્રેસર હોય છે। એમના પિતાજી દરેક સમાજોને ન્યાય મળે એ માટેનું તેઓ કામ કરતા। સમાજ સેવામાં અગ્રેસર રહેવું એ ખરેખર આપણા ગામના આગેવાનોની ફરજમાં આવતું હોય છે। તો હવે આપણે ઇન્ટરવ્યૂ લેવા જઈ રહ્યા છીએ। હું મુંબઈ પરેલની વાત કરું તો આ ભરચક એરિયામાં સંઘર્ષ કરી અને આગળ વધ્યા હોય એવા બાળા ગામનું ગૌરવ વિક્રમસિંહ જાડેજા, એમની સાથે આજે મુલાકાત કરશું। તો આપણે અત્યારે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ। અમારી ટીમ આજે કચ્છમાંથી મુંબઈના પ્રવાસે છે, ત્યારે આપણે ગૌરવ લઈ શકીએ એવા કચ્છ બાળા ગામનું ગૌરવ વિક્રમસિંહ જાડેજા એ આપણી સાથે છે। બાપુ, મા આશાપુરા ચેનલમાં આપનું સ્વાગત છે। ખાસ બાપુ, કચ્છ બાળા ગામથી સફર ખેડી અને મુંબઈ પરેલમાં આજે આપ આગળ વધ્યા છો, તો કેવી રીતે સંઘર્ષ કરીને આગળ વધ્યા એ આપણા દર્શક મિત્રોને જણાવશો? મારું નામ વિક્રમસિંહ અભેરાજ જાડેજા, ગામ બાળા, ને મને વર્ષ 20 થી 22 વર્ષ જેવા થયા બોમ્બેમાં। 8 વર્ષ મેં સર્વિસ કરી ને 96માં દુકાન ચાલુ કરી। માતાજીની મહેરબાનીથી બધું સારું છે। બાકી તો સાથ સહકાર બધાનો હતો। જૈન મહાજન બધા મારા ભેગા હતા, ગ્રાહકોનું બી સાથ સહકાર હતો ને અહીંયા બાકી માતાજીની મહેરબાની ને થોડોક બાપુજીનો પણ સાથ સહકાર હતો ને બાપુજી ગામમાં પણ અગ્રણીય તરીકે આમ હતા। બાપુ, ખાસ આપણી જે પરેલ વિસ્તાર, આ મુંબઈનો ભરચક એરિયા, આ વિસ્તારમાં વેપાર ઉદ્યોગમાં આપ આગળ વધ્યા છો, તો આપણી જે કાર્યશૈલી છે કેટલા વાગે શરૂ થાય, કેટલા વાગ્યા સુધી અહીંયા આપ હાજર રહો છો? અહીંયા આપણી દુકાન થાય 10:30 થી રાતના 9 વાગ્યા સુધી મારી ડ્યુટી ફૂલ હોય। બાકી ખાસ અહીંયા કચ્છી સમાજ હોય, ગુજરાતી સમાજ બહોળા પ્રમાણમાં વસે છે। દાદર, માટુંગા, લોઅર પરેલ, પરેલ, આ વિસ્તારની અંદરથી આપને કેવો સાથ સહકાર મળતો હોય છે? સાથ સહકાર બધાનો છે। જૈન સમાજ, ગઢવી સમાજ, બોમ્બેમાં પણ ને દરબાર સમાજ ને એ બધા અમે ભેગા જ છીએ। ખાસ બાપુ, હું વાત કરું આપણે માદરે વતન કચ્છ માંડવીનું આપણું બાળા ગામ, એ તરફ આપણે નજર કરીએ તો બાળા ગામની અંદર જીવદયાની પ્રવૃત્તિ હોય, આરોગ્ય સેવા હોય। આજે બાળા ગામ અન્ય ગામોને પ્રેરણા આપે એવું આ ગામ છે। તો જૈન સમાજ તો અમે હર હંમેશ પોતાનું યોગદાન આપતું હોય છે, પણ દરેક સમાજો પણ જૈન સમાજની પડખે ઊભા રહે છે, તો એ વિશે શું કહેશો? જૈન સમાજને ગામના બધી સમાજો અમે ભેગા જ હોઈએ છીએ। ગમે તે કાંઈ પણ કામકાજ હોય તો આપણને બોલાવે ને અમે હાજર થઈ જઈએ છીએ। બાકી તો દેવી દેવસ્થાન, કાંઈ મંદિરો હોય એમાં આપણો ફાળો હોય જ છે ને પાછું બોમ્બેમાં પણ એવી રીતે હિન્દ માતાથી સાયકલ જાતી હોય કે કાંઈ બી સમાજનું હોય
ડોંબિવલી સમાજ, અમારી મુંબઈ ક્ષત્રિય સમાજ, એમાં પણ આપણે સાથ સહકાર હોય છે. વિક્રમસિંહ બાપુ, ખાસ આપણી ત્યાં ખેતી પણ છે. ખેતીની વાત કરીએ તો હાલમાં છેલ્લા 3-4 વર્ષથી બાળા ગામની અંદર જે GHCL કંપની આવવાની છે, એની GHCL કંપનીને ઘણા આપણા ખેડૂત મિત્રોએ પોતાની જમીન આપી દીધી. પણ હું વિક્રમસિંહ બાપુની વાત કરું તો કંપનીને એમણે પોતાની જમીન નથી આપી. કારણ કે એ એક વાત આપણે એમની પાસેથી પ્રેરણા લઈએ કે આપણી જે જમીન હોય એ આપણે શું કામ આપણો હક આપી દઈએ. આપણો વારસો, જે આપણા વડવાઓ જે ખેતી કરતા, તો એમને લાખો કરોડો રૂપિયા આવતા હતા, પણ એમણે એ પોતાની જમીન નથી આપી. એ વિશે બાપુ જણાવશો? જમીન તો GHCL કંપની ઝેરી કેમિકલ કંપની છે, એટલે આપણે એનો વિરોધ હું તો કરું છું, અને ગામમાં વિરોધ કરે છે. જૈનો છે, મહેશ્વરી છે, ગઢવી સમાજ છે, ને બધી સમાજ, મુસ્લિમ સમાજ છે, એ બધા ભેગા જ છે વિરોધમાં, ને હું પણ વિરોધ કરું છું. કારણ કે આ બધી નુકસાનકારક છે. જમીનો છે, હમણાં લીમડાઓ આવે છે ગામમાં, ને જૈનોનો સાથ સહકાર ફૂલ છે, ને બધા ભેગા જ છે. કાંઈ બી કામ હોય તો હું ત્યાં પહોંચી જાઉં છું. ખાસ જે આપણે વાત કરીએ, GHCL કંપની એ જો માંડવી બાળા પંથકમાં આવે તો ખેતીને મોટું નુકસાન થાય, પર્યાવરણ પણ નુકસાન થાય અને ક્રાઇમ વધે. આપણે ફાયદાની દ્રષ્ટિએ જોઈએ તો ભલે રોજગારી મળે, બધે વાતો કરતા હોય કે તમે વિરોધ કરો છો, કંપની આવશે તો રોજગારી મળશે. તો આપણી તો બાપ દાદાની વડીલોની આપણી જમીનો છે, એ આપણે સાચવશું તો એમાંથી આપણને રોજગારી તો મળવાની છે. ને બાકી આવા જે ઝેરી ઉદ્યોગો જે કચ્છમાં આવે તો આપણે મુંદ્રા વિસ્તારમાં જોઈએ છીએ કેટલો બધો નુકસાન થઈ રહ્યો છે. આજે ત્યાં ક્રાઇમનો વધારો થયો છે. તો આપણા માંડવી હરિયાળું રહે, આપણા માંડવીની અંદર ગૌચર જમીન બચે, એ માટેના જે પ્રયાસો બાળા ગામમાં આદરાયા, અને ખાસ મુંબઈ જેવા આવા વિસ્તારની અંદર પોતાના કામ ધંધા છોડી અને વિરોધમાં, લડતમાં જોડાવવું એ આપણા કચ્છ માટે ગૌરવની વાત છે. તો બાપુ, જે આપણે વાત કરીએ તો ઘણા સમર્થકો પણ છે ને ઘણા વિરોધ કરતા હોય છે. તો સમર્થકો પણ જે હતા કંપનીના, એ હવે વિરોધમાં જોડાયા છે. તો એ વિશે શું કહેશો? સમર્થમાં તો હતા પણ હવે વિરોધમાં પણ આવી ગયા છે. ગઢવી છે, પટેલ છે અમારા બાજુના ગામના, એ બધા અમારા ભેગા જ છે. અત્યારે ભેગા છે, પહેલાં અલગ હતા. એ વિરુદ્ધ અમે હતા, એ સમર્થમાં હતા. એટલે હવે એ લોકો પણ કહે છે સાચી વાત છે, તમે એ કામ કરો છો બરોબર છે. બસ બીજું તો આવી રીતે છે. ને બાકી આ દુકાન અહીંયા કામ ધંધો ને બધું સારું છે. મારે માતાજીની મહેરબાની છે ને બાપુજીના આશીર્વાદ છે, એટલે સારું છે. માં આશાપુરા, માં અંબા, માં મોમાયના જેમના ઉપર આશીર્વાદ હોય, તો એમના માં ઉપર જેને શ્રદ્ધા હોય, એવા આજે વિક્રમસિંહ બાપુ એ આપણી સાથે છે. આપણાને સૌને ગૌરવ લેવું જોઈએ કે સંઘર્ષ કરી અને મુંબઈ જેવી મહાનગરીમાં નોકરી કરી અને પછી પોતાનો વ્યવસાય સ્થાપિત કરવો એ ખરેખર પ્રેરણારૂપ છે. તો બાપુ, પરિવારમાં આપણા કોણ કોણ છે એ વિશે આપણે દર્શક મિત્રોને જણાવશો? મારો એક દીકરો છે અને એક દીકરી છે, બાકી અમે 4 જણા છીએ. અને બાપુ, વારે તહેવારે માદરે વતન આવવાનું થતું હોય એ વિશે? હું તો ગમે ત્યારે કાંઈ બી તહેવાર હોય, કાંઈ મંદિરનો પ્રોગ્રામ હોય કે કાંઈ ગામનું કાંઈ બી હોય, એમાં હું પહોંચી જાઉં છું. મંદિરનું કાંઈક ચાલુ હોય એમાં આપણે સાથ સહકાર આપીએ છીએ. અને બાકી તો મહાજન મને સપોર્ટ ઘણો આપ્યો છે. કીર્તિભાઈ છે, વલ્લભજીભાઈ છે, એ બધા, વસંતજીભાઈ છે, એ બધા હું રહીએ છીએ. બાકી બધી જાતિના છે, મહેશ્વરી છે, ગઢવી છે, બીજા દરબાર પણ છે, ને એ આપણે સપોર્ટ મારો ફૂલ છે એમના બધું. ખાસ મિત્રો, હું વાત કરું, જીવદયા એ જૈનોની કુળદેવી કહેવાય. જૈન સમાજ આજે હું વાત કરું તો બાળા ગામનું એ આપણે ગૌરવ લઈ શકીએ. કારણ કે આવડી મોટી કંપની GHCL, જે એની સામે લડત કરવી તો એ નાની સૂની વાત નથી. જૈન સમાજ બાળા ગામનું એ વિરોધમાં છે. વિરોધમાં હોય ત્યારે ગામનો સપોર્ટ મળે તો એ વિરોધની જે તાકાત છે એ વધુ મજબૂત બનતી હોય છે. તો આવા વિક્રમસિંહ બાપુ જેવા ઘણા બધા, હું નામ લેવા જાઉં તો આપણે ઘણા દિવસો લાગે. એ કંપનીના વિરુદ્ધમાં બાળા સાથે આજુબાજુના ઘણા ગામોના આગેવાનો, ખેડૂતો
એ જોડાયા છે. તો આવી રીતે આપણે આગળ કચ્છને આપણે વધારવું હશે, માંડવી વિસ્તારને, તો આવી રીતે લડત કરવી પડશે. તો મિત્રો, હવે જ્યારે અમે અંત તરફ જઈ રહ્યા છીએ, તો આપણા કચ્છવાસીઓને બાપુ આપ શું સંદેશો આપશો? કચ્છવાસીઓને તો મેં કીધું કાંઈ પણ જરૂર હોય, કાંઈ બી કામ, કંપનીઓ વિરુદ્ધ કાંઈ બી કામ હોય એમાં હું રેડી છું, હાજર છું. બાકી તો સાથ સહકાર બધાનો છે, ગામ આખાનો છે, ને આવી રીતે છે બધું. ને પરેશભાઈ તો કેટલા વર્ષથી જાણું છું, પરેશભાઈને ઓળખું છું, એ મને ઓળખે છે. ગમે ત્યારે અમે ઘણી વખત ભેગા થઈ જઈએ, કાંઈ બી હોય તો એમાં આપણી હાજરી હોય છે. અને પરેશભાઈ ગમે ત્યારે ફોન કરી કે હા બાપુ હું આવી જાઉં છું, કાંઈ બી હોય. ખાસ બાપુ, કચ્છની બાળા ગામની અંદર આપણે એક ક્ષત્રિય સમાજના વાર તહેવાર હોય, એમાં આપનું યોગદાન, પછી અહીંયા મુંબઈમાં આપનું યોગદાન, એ વિશે પણ જણાવશો. સમાજ, આ બધો વ્યવસાયની સાથે સમાજ સેવા પણ કરવી એ આપણી નૈતિક ફરજ છે, અને એ ફરજ આપ બજાવી રહ્યા છો, ત્યારે એ વિશે શું કહેશો? અહીંયા તો મુંબઈમાં હું પોતે સમાજનો, ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ છું. અને કોઈ બી સમાજમાં કાંઈ બી સાયકલોવાળા જતા હોય ત્યાં મારી હાજરી હોય. અને ડોંબિવલી બી બીજો છે ગ્રુપ દરબારોનું, ગોકુળાષ્ટમીમાં ત્યાં પણ હું હાજર થઈ જાઉં છું. એટલે ગામમાં પણ કાંઈ બી હોય પ્રોગ્રામ, એટલે મારી હાજરી હોય. મારા બાપુજીની જેમ જ એ પણ કાંઈ બી કામ હોય ત્યાં હાજર હોય છે. સરપંચની જગ્યા પણ એ કામ બધું બતાવતું કરતા. બસ બીજું તો દર્શક મિત્રો, આજે આપણી સાથે વિક્રમસિંહ જાડેજા બાપુ, ખાસ કચ્છ માંડવી તાલુકાના બાળા ગામના વતની, એ આજે આપણી સાથે જોડાયા હતા. અંબિકા ટ્રેડર્સ નામની આ શોપ, જે એના માલિક છે, એ તમે જોઈ શકો છો. દર્શક મિત્રોને આપણે બતાવશું. બાપુ, આ જોઈ લો તમે, કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ એમની દુકાન છે, ને માતાજીની દયાથી બધું વ્યવસાય સારી રીતે ચાલે છે. સવારના બાપુ 9 વાગે આવી જાય, માતાજીની સેવા પૂજા કરી અને કાર્યનો પ્રારંભ કરે છે. તો બાપુને કહીશ આ તરફ આપણે લઈએ. આ જોઈ રહ્યા છો તમે, ડ્રાય ફ્રૂટનો વ્યવસાય અંબિકા ટ્રેડર્સ એ વિક્રમસિંહ બાપુ ચલાવી રહ્યા છે. કચ્છનું ગૌરવ વધારી રહ્યા છે મુંબઈમાં પણ. તો આવા અનેક એવા જે આપણે કચ્છના છે એ સંઘર્ષ કરી અને આગળ વધ્યા છે. 2 દિવસ પહેલાં અમે બિપિનભાઈ ગાલા, નવનીતવાળા આપણા, એ પણ મોટું નામ, એમની મુલાકાત કરી. હેમંતભાઈ રામભિયા, એમની સાથે મુલાકાત કરી. પછી બાબુભાઈ જૈન, જે વાંકીના છે, એમની સાથે મુલાકાત કરી. ઘાટકોપરમાં રિલેશન ઇલેક્ટ્રિક અને મોબાઈલ શોપનો વ્યવસાય કરતા ચુનીલાલ બાલાસરા, એમની સાથે મુલાકાત કરી. પછી દાદર હિન્દ માતામાં દિનેશ કાકા છે, વાલજીભાઈ પણ જીવદયાની પ્રવૃત્તિ માદરે વતન મોટા ભાડિયા ગામમાં કરી રહ્યા છે, એમની સાથે પણ મુલાકાત કરી. આ અમારો ઉદ્દેશ્ય એક છે, એ છે કે આપને સૌને પ્રેરણા મળે કે કચ્છી માળું આપણો કેવી રીતે મુંબઈમાં રહીને આગળ વધે છે. તો આપણે એવી રીતે આગળ વધવાનું છે. અને આપણે કચ્છમાં જ્યારે માદરે વતન આવતા હોય, કીર્તિભાઈ સાવલા છે, પછી વિક્રમસિંહ બાપુ, એમને આપણે બધાએ સપોર્ટ કરવો જોઈએ. આવી રીતના જો આપણો કચ્છી માળું અહીંયા આગળ વધતો હોય, જ્યારે એ પોતાના કામ ધંધા છોડી અને માદરે વતન આવે, આપણા ગામની અંદર કોઈ પણ ગામ હોય, બાળા ગામ નહીં, ગોધરા હોય કે આજુબાજુના ગામોની અંદર જ્યારે આવતા હોય, કચ્છમાં ગમે તે ગામની અંદર, ત્યારે આપણે એમની ખાલી મુલાકાત કરીએ અને ખાલી હાલચાલ પૂછીએ, તો એમને પણ એમ થાય કે ના, આપણે જ્યારે માદરે વતન આવતા હોઈએ છીએ ત્યારે આપણા ગામજનો પૂછા પણ કરતા હોય છે. તો હંમેશા જીવદયાની આરોગ્ય સેવા હોય એ પ્રવૃત્તિઓમાં હંમેશા અમે જોતા હોઈએ છીએ. વિક્રમસિંહ બાપુનો હંમેશા સિંહ ફાળો હોય છે. અને મા આશાપુરા, મા મોમાઈ અને મા અંબાને હું ચોક્કસ પ્રાર્થનાનું શોપ ચલાવી રહ્યા છે. આ વ્યવસાયમાં હજી માતાજી પાસે હું પ્રાર્થના કરીશ કે મા એમને શક્તિ આપજે, ખૂબ આગળ વધે અને આપણા કચ્છ બાળા ગામને હંમેશા ઉપયોગી બનતા રહે. એ જ અભ્યર્થના સાથે હું પરેશ જોશી, મારી સાથે દિલુભાઈ જાડેજા, ઋતુરાજસિંહ જાડેજા, પરેલ, મુંબઈ.